ભારતમાં દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસની ઉજવવામાં આવે છે. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવરસિંહજી અને સાહિબજાદા ફતેહસિંહજીના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને આણંદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહેડાની પ્રેરક ઉપસ્થિતિમાં ડીએન હાઈસ્કૂલના મહાત્મા ગાંધી હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પૂર્વ જિલ્લા અગ્રણી મહેશભાઈ પટેલ, અમૂલના પૂર્વ અગ્રણી કાંતિભાઈ સોઢા પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી, સંસ્થાના સેક્રેટરી શ્રી કેડી પટેલ, શાળાના આચાર્યશ્રી અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. શીખ સમાજના ધર્મગુરુ ગોવિંદસિંહના બંને યુવાન પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની ખૂબ નાની ઉંમરે 9 વર્ષ અને 7 વર્ષની ઉંમરે પોતાનો ધર્મ બચાવવા માટે જે શહીદ થયા હતા તેને યાદ કરીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 26 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનું જે નક્કી કર્યું છે એના ભાગરૂપે આજે આદરણીય મંત્રી શ્રી સંજયસિંહ મહેડા સાહેબની ઉપસ્થિતિમાં અને માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, સૌ સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓની હાજરીમાં આજે જે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ઉદ્દેશ જે વીર બાળ બંને શહીદોની શહીદી લોકો સુધી, બાળકો સુધી પહોંચે, એમાંથી બાળકો પ્રેરણા લે અને જે ભારત દેશને આઝાદી મળી હતી એ પહેલાંના જે આક્રમણો વિદેશી થયા હતા એમાં અનેક લોકોએ જે શહીદી વરી છે એ બધા જ શહીદોને યાદ કરવાના ભાગરૂપે જ આ બંને વીર શહીદોને યાદમાં બાળ દિવસ ઉજવણી જે કરવામાં આવી રહી છે. આપણે બધા જ લોકો એ બંને વીર શહીદોને કે જેમણે પોતાનો ધર્મ બચાવવા માટે શહીદી આપી એમને યાદ કરી, એમને શ્રદ્ધાંજલિ અર્પી અને એમના જે કાર્યો થકી સમગ્ર દેશના યુવાનો, બાળકો પ્રેરણા લે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન આજે જે થયું છે એમાં બધા જ ઉપસ્થિત રહીને આ વિષય છે એ પ્રકારનો કાર્યક્રમ છે.